કેમ છો બધા? મજામાં ને? પણ હું મજામાં નથી, કેમ કે જ્યારે ખાવાનું બનાવવાનો ટાઈમ આવ્યો ને ત્યારે મને ખબર પડી કે તેલ જ પૂરું થઈ ગયું છે. હવે મારા હસબન્ડ તો નોકરી પર જતા રહ્યા, એટલે પછી મેં જ મારા 2 પેંડાની ગાડી ચાલુ કરી અને હું નીકળી પડી તેલ લેવા માટે. અમારી સોસાયટીમાં અમારા ઘરેથી રોજ જે બહારનો મેઇન રોડ છે ને ત્યાં સુધીનો બહુ જ લાંબો ગેપ છે, તો ચાલીને એટલું આવવું પડે છે ને. પણ અમુક વાર જો ઘરે કોઈ ના હોય તો મારે ચાલતું આવવું પડે છે, કારણ કે મને એક્ટિવા હજુ મેં શીખી નથી. ને આ મારું કોમ્પ્લેક્સ હતું, અહીંયાથી મેં આ બધો સામાન લઈને ઘરે આવી ગઈ છું. તો હવે એક બાજુ મારે જમવાનું પણ બનાવવાનું છે. એકચ્યુઅલી સામાન લાવ્યા પછી ખર્ચી વાર પછી મેં વિચાર્યું કે ચાલો હવે ફટાફટ જમવાનું બનાવી દઉં. તો જમવાનું બનાવવાની થોડી તૈયારી કરી. તો આજે મેં સરગવાનું શાક બનાવ્યું હતું રસાવાળું. ને બાજુ મારી દાદી એમ વિચારે છે કે મેથીની ભાજી થોડા ભજીયા પણ બનાવી દઉં. પણ દાદી એટલા સારા છે ને કે અમુક નાસ્તા જેવી વસ્તુ તો જેમ કે આ મકાઈ જો એમને બાફા પર મૂકી દીધી. હું ગઈ ત્યાંથી તો એમને ભજીયાનું ખીરું પણ તૈયાર કરી દીધું. ખાવા બનાવવામાં એમને બહુ જ મજા આવે, ભલે થોડું અમને ખીચાઈ જાય પણ અમે એમની પાસે ભજીયા બનાવડાવીએ. એમના હાથનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલા માટે તો અમારા ઘરમાં બધાને એમના હાથના જ ભજીયા ભાવે. મેં 2-3 વાર ટ્રાય કર્યા પણ મારા ભજીયા ખબર નહીં ફૂલતા જ નથી. તો એક બાજુ ભજીયા તો મેં થોડી ચાય પણ બનાવી દીધી હતી, અને અમારું શાક પણ ઓલમોસ્ટ હવે થઈ જ ગયું છે, તો એક વારમાં બની જશે. તો એક બાજુ મેં જમવાનું પણ બનતું હતું, તો મેં વિચારેલું ચાલો થોડો ટાઈમપાસ કરી લો. તો મને આ બાફેલી મકાઈ બહુ જ ભાવે, તો મેં એક બાજુ એ પણ ખાઈ લીધી. અમારા માસી છે, જુઓ કેટલા યંગ માસી લાગે છે ને અમારા. તો એક બાજુ મેં ચા અને ભજીયા પણ કરી લીધા કે ચાલો હું પણ ખાઈ લઉં થોડું. સાથે સાથે જમવાનું પણ બનાવવાની તૈયારી મેં ચાલુ જ રાખી છે. તો ભજીયા બની ગયા છે ઓલમોસ્ટ. હવે થોડું ખીરું છે તો બધા બનાવીશું એમ વિચારું છું. તે પછી ફટાફટ ચા પીધી અને ભજીયા બનાવીને બીજી બાજુની રોટલી પણ ગરમ બનાવી દીધી. મારા ઘરે જ્યારે મારા મમ્મીના ઘરે બધા કોરી રોટલી ખાતા હતા, પણ અહીંયા બધા તેલવાળી રોટલી ખાય, એટલે થોડો ટાઈમ મને બહુ જ અઘરું લાગ્યું હતું. પણ પછી હવે મને પણ આદત પડી ગઈ છે કે તેલવાળી રોટલી હોય તો સારું લાગે. જ્યારે પહેલાં મને કશું બનાવતા નહોતું આવડતું ત્યારે મારી મમ્મી મને બહુ જ કહેતી શું કરશે. પણ હવે જ્યારે મને બધું બનાવતા આવડી ગયું તો મને એમ થાય ક્યારે મારી મમ્મી મારા હાથનું ખાવાનું ખાશે. કેમ કે અત્યાર સુધી હજુ મારા ઘરના હજુ મને એક્સેપ્ટ નથી કરી. એ તો બહુ લાંબી સ્ટોરી છે. ચલો જમવાનું બધું બનાવીને ફિનિશ થઈ ગયું, તો હવે મેં થોડી કિચનની સાફ સફાઈ કરી લીધી. રોજ મને બહુ ઓછો ટાઈમ મળે, કાં તો હું બપોરે સાફ કરું, કાં તો હું રાતે. આજે થોડો ટાઈમ હતો, આજે મેં કિચન રાતે સાફ કરી નાખ્યું. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. ગુડ નાઇટ.